અમદાવાદમાં આવેલી વટવા જીઆઈડીસીની અંદર ફેઝ 1ની અંદર આવેલા રોય ઇન્ડસ્ટ્રીની અંદર ભારે આગની ઘટના બની છે, જ્યાં ફાયર સેફટીના કર્મચારીઓને કોલ મળતા જ ફાયર સેફટીના કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં મેળવવામાં આવી છે। ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની સમગ્ર ટીમ પણ અહીં આવી છે। ત્યારે ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ પણ પોતે અહીં ઘટના સ્થળે હાજર રહીને આગથી બચવા માટે આસપાસના લોકોને પણ સાઈડમાં કરી રહ્યા છે। ત્યારે આસપાસની કંપનીમાં બી જે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આસપાસની કંપનીમાં પણ કોઈ પ્રકારનું જાનહાનિનું નુકસાન થયેલું નથી અને હાલ મળતી માહિતી અનુસાર એક કર્મચારી જે હાલ થોડોક ઇજાગ્રસ્ત થયા છે તેને હાલ સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી રહ્યા છે। વધુ મળતી માહિતી અનુસાર કોઈ પણ વધારે પડતી કોઈ પણ કર્મચારીનું મૃત્યુ જેવી ઘટના અહીં અત્યારે હાલ જોવા નથી મળી રહી। એ કેમેરામેન સાથે સ્મિત પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। वटवा जीआईडीसी की अंदर के अल्केश एंटरप्राइज लिमिटेड की कंपनी है एनी अंदर क्या सोलर आग लगी है। वो बेसिक जनता अपने जसोदानगर તેમજ મણિનગરથી બે ગાડીઓને છોડેલી હતી। આગ વધારે હોવાથી સીસીટીવી જગ્યાએથી અહીંયા લગભગ 12 જેટલા વોટર વાઇઝર અને મિની ફાયર ફાઇટર સ્થળ ઉપર મોકલી અને બીજા અધિકારીઓના વ્હીકલ એમ ટોટલ 18 વ્હીકલો અહીંયા સ્થળ ઉપર મોકલી અને આગની ચારે બાજુથી લાઇટ બનાવી પાણી અને ફોમ મારી અને આગને અત્યારે કોઈ દાજવાના સમાચાર દાજવામાં એક માણસ અમારા ફાયર સર્વિસ આવ્યા પહેલાં જે માણસ દાજવી હતો એને અહીં કંપનીવાળાને હોસ્પિટલાઇઝ કર્યા। સર, જ્યારે ફાયર આગ આવ્યું ત્યારે આ બેરલ અંદર ભરેલા હતા એ બાબતે જાણકારી આપવામાં આવી હતી જે ફેક્ટરી માલિક છે તેના દ્વારા ખાલી એટલું કહેવામાં આવેલું કે સોલરથી પ્રોસેસ કરે છે અને એની અંદર આગ લાગેલી છે। સ્થળ ઉપર આવીને જોયેલું છે અંદર બેરલો અને એવું બધું। પ્રાથમિક તપાસમાં કોઈ ગેરકાયદેસર અન્ય કોઈ પ્રવૃત્તિ અથવા તો લાયસન્સના ધારાધોરણનો ભંગ એવું થાય? અતુલભાઈ, એ હવે બધી તપાસનો વિષય છે અને આપણે આ પ્રમાણે જે પોલીસે અહીં આવી ગઈ છે અને આ બાબતમાં ચોક્કસ તપાસ થશે।